એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે। નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, શરીરને સજાવવા માટે, શરીરને સારું દેખાડવા માટે, શરીરને દુનિયાને સારું લગાડવા માટે હું અને તમે જ્યારથી આપણે સમજણા થયા હોય ત્યારથી ઘણા બધા પરિધાનો જે છે તે ધારણ કરતા હોય, ઘણા બધા ખૂબસૂરત થવાના ઘણા બધા રસ્તાઓ જે છે તે અપનાવતા હોય। એને એમાંય ખાસ કરીને વાત આવે જ્યારે સ્ત્રીની, ત્યારે એમનું જે સૌંદર્ય જે છે એમની જે એમ કહેવાય કે સારું દેખાવા માટેની જે કોશિશ છે તે ક્યાંક ને ક્યાંક થોડીક વધારે હોય છે, પરંતુ માણસને અમુક જન્મ પછી અમુક સ્થિતિએ પહોંચ્યા પછી બાહ્ય સૌંદર્યથી દૂર રહી આત્માને સુંદર દેખાડવા માટે, અંદરની સુંદરતા જે છે તે બીજા લોકો સુધી લાવવા માટે માણસ એ દિશામાં હાલતો હોય છે, એ દિશામાં મહેનત કરતો હોય છે। પરંતુ મારે આજે એક એવા મેરની માતાજીને તમારા સુધી પહોંચાડવા છે, એવી એક મેરના માતાજીને તમારો પરિચય કરાવવો છે કે જીવનના ઘણા બધા વળાંકો લીધા પછી, જીવનમાં ઘણું બધું જોયા પછી, ઘણું બધું ભોગવ્યા પછી અચાનક જ કંઈક પલટી ખાય છે, કંઈક ભગવાન તરફ એમનો જે રસ્તો જે છે તે નીકળે છે। તો એના પાસેથી ઘણા બધા સવાલોનો જવાબો મેળવવા પહેલાં એમનો થોડોક પરિચય જે છે તે આપણે મેળવશું। સૌથી પહેલાં માતાજી જય અલગધણી। જય અલગધણી પાછી। માતાજી, તમારા સુધી પહોંચવાનું પ્રયોજન, તમે આશ્રમ ચલાવો છો, તમે અને દેવા ભગત બંને, એનાથી તો ઘણા બધા લોકો પરિચિત છે, પરંતુ આ પહેલાંનો તમારો જે પરિચય છે તે આપણે થોડોક દર્શક મિત્રોને આપશું। મારું જન્મસ્થળ ગોહા ટુકડા અને મામોહારમાં મોટી થઈ। મામોહારનું કયું ગામ? કુછડી। કુછડી, હા, બરાબર। અને જીવન નાનપણથી બસ આ જ રસ્તો દેખાતો કે જે કોઈ ન કે સંસ્કાર જી મા બાપના અને પરિવારના, જી, તો એ સંસ્કાર કંઈક પૂર્વના પડ્યા હતો ખુલ્લા। આપણું જે મૂળ પૂર્વાશ્રમનું જે નામ છે એ આપણે દર્શકોને કહેશું। અલગધામ આશ્રમ। એમને તમારું નામ જે છે? મારું નામ છે નાથી। બરાબર। મારા બાપાનું નામ છે ગીગાભાઈ આગઠ। બરાબર। અને હવે સાધુતામાં આવ્યો પછી નામ બદલ્યું છે દેવલદે। બરાબર। હવે માતાજી, આજે તમારી શરૂઆત જે છે જન્મ ગોસામાં થાય છે, બરાબર? તો તમારું બાળપણ જે છે એ બધું ક્યાં વીત્યું છે? કુછડી આખું? આખું। તમે બાળપણથી જ ટૂંકમાં મોસાળમાં જ આવ્યા છો, બરાબર? તો અભ્યાસ કેટલો કર્યો છે? 7 ચોપડી। તો એ પહેલાં એ જે તમારું જે જીવન છે એમાં પછી આગળનો જે તમારો એમ કહેવાય કે જે ઓલું છે એ થોડીક દર્શકોને વાત કરશું આપણે। હા, બસ સિમ શાળામાં ભણવા જતી અને મારા આઈ હતા ને એ સાધુ સંતની સેવા બહુ કરતા। બરાબર। અને હું એના હારે હતી, એટલે મને પછી એના હારે વધારે કંઈક પૂર્વની પડ્યું હોય તો પ્રેમ એના હારે સાધુ સંતનો વધારે હતો। અને પછી ભણતા ભણતા 7 સુધી ભણ્યા પછી 14 વર્ષની થઈ। 14 વર્ષની થઈને ત્યારે એક થોડુંક ઊર્જા આવી કે બાપાના દર્શન મને 14 વર્ષની હતી ત્યારે છે। અને પછી અમે 5 બહેનો, બરાબર, અને સંસારમાં બાપાએ પરણાવી અને સંસારમાં જવું નહોતું, પણ અત્યારના જે કઈ મા બાપને તો એ ઈચ્છા હોય ને કે દીકરી તો માવતરે જ શોભે, સાસરે જ શોભે, સાસરે શોભે, હા સાસરે શોભે, માવતરે ન રહી। પછી પરણાવી, લગ્ન કર્યા, પણ સ્થિતિ તો સાધુની જ હતી। બિલકુલ। અને ત્યાં કંઈક ઋણ છે, બરાબર, તો ઋણ ચૂકવવા જવું પડ્યું, તો એમાંથી પાછી તો એ સંસારમાં તમારા જે લગ્ન થયા છે એ સમયગાળો કેટલા ટાઈમનો હતો? 15 વર્ષનો। 15 વર્ષ? અચ્છા। 15 વર્ષ પછી પાછળ હું માવતરે આવતી રહી અને પાછું આ રસ્તો પકડાઈ ગયો અને ખબર પડી ને કે હવે સંસારમાં કંઈ છે નહીં, મૃત્યુલોકમાં આવ્યા છે તો કંઈક માણીને વયા જઈએ। શું વાત છે? મૃત્યુલોકમાં આવ્યા છે તો માણીને વયા જાય છે। ધરતીને ભાર કેનો લાગે છે માં? પાપનો। બિલકુલ। તો પાપ કોને છે? કોણ કરે છે? માનવ। તો માને રાજી કરો, એક જન્મ દેનારીની એક ધરતી માને, બિલકુલ, બેને રાજી કરો અને વયું જવું એ તો પાકું જ છે, કોઈને રહેવાનું નથી।
તો એક નક્કીપણું થયું હતું એટલે રસ્તો બદલાવી નાખ્યો. પણ રસ્તો બદલવાનો જે પીરિયડ છે, જે ઘટના છે, એ ઘટના વિશે થોડીક વાત કરીએ આપણે. એટલે એમાંય સંઘર્ષ તો આવે છે, કારણ કે આ રસ્તો અઘરો છે અઘરો છે. એટલે એમાં થોડાક બધા વિરોધ તો કરે જ ને, સંઘર્ષ તો બહુ આવે. તમારા પરિવારમાંથી હા, એ લોકોનું કહેવાનું કે તમે સંસારમાં રહ્યો અને તમારામાં રહ્યો. અને મારું એવું તો નક્કી કે સંસારમાં કંઈ છે ને, જે છે તો આ જ છે. માયા છે એ મિથ્યા છે, બિલકુલ છેલ્લે તો મિથ્યા છે ને, તો જે કંઈ આપણે પામવું છે તો કમાય નહીં. અને પૂર્વની ગતિ કંઈક પડી છે તો જાગૃત થયા અને સમજાઈ ગયું, ખબર પડી કે કયું સાચું ને કયું ખોટું છે. એટલે પછી મારે અત્યારે 12 વર્ષ રહી. 12 વર્ષ રહ્યા પછી ઘરને ખૂણે બસ ભજન અને સેવા. અને ઈ પણ કુછડીમાં જ રહ્યો છો ઈ સમયગાળા? પછી બાપાને આ નરસણ ટેકરી ભાગે આવ્યા હતા, એટલે નરસણ ટેકરી રહેતા, એટલે બાપા ભેગી રહેતી. માતાજી, એવી ઘટનાઓ ઘટતી હોય કે આ સમાજમાં આપણે રહેતા હોય તો મેળા ટોળા સંભળામણી આ તે આવી ઘટનાઓ થતી હોય. એ તો આવે જ, એ તો હોય, એ તો ઘરને અંદરથી જ શરૂઆત થઈ જાય છે. પછી એમાંથી પાર પડો. આપણે મહાપુરુષોને યાદ કરીએ ને તો એમાંથી જ પાર પડે. એટલે મહાપુરુષોને યાદ કરે અને આમાંથી પાર પડ્યા છે. અને બાપાની પછી બાપે છેલ્લે અંત સમય પણ આ જગ્યા બતાવી અને બાપાનું અહીંયા પ્રમાણ. અને આ જગ્યા આ બાજુ કોઈ દી હું આવી નહોતી, પણ બધા લોકોને પહેલા પ્રમાણ આપ્યું, પછી મને છેલ્લે આપ્યું. અને અહીંયા હતું જંગલ, એટલે જંગલમાં બાપે પ્રમાણ આપ્યું. પછી તે દુના ભાગે આવી ત્યાં દેવ બાપુને અમે હારે સેવા કરી. આશ્રમ દેવા બાપુ અરે તમારું જે મુલાકાત જે છે, દેવા બાપુને મેં કોઈ દી જોયા નહોતા. એક જ વાર જય અલગધણી ફોનમાં કર્યા હતા, એ પણ કોક બીજા હારેથી ફોન, બાકી કોઈ અમારે સંપર્ક નહીં થયો. અને અમે આ જગ્યાએ આવ્યા ને ત્યારે મારી માં કે આ વાડી કોકની છે, એટલે ત્યાં દેવ બાપા હતા. બરાબર. દેવ બાપાને પછી બરિકા, અને અહીંયા આવવાનું કેડી પણ નહોતી. ત્યારે આ બધું આપણે જે જગ્યાએ બેઠા એ બધું જંગલ હતું, જંગલ, બાવડો, હાવ બાવડો. એટલે બાવડાના નીચે બેહીને ભજન કર્યું. પછી પાછી હું ગઈ નથી. ઈ ભજનની શરૂઆત થાય, બરાબર છે. તો અહીંયા ખાવું પીવું, બીક લાગવી જંગલમાં, એ કેવું વાતાવરણ હતું? બીક તો કહેતા હોય બધા કે ધોરેદી આવે તો એ બીક લાગે, પણ અમને તો એક જ હતું કે નિશાન ટાક્યું હતું, ન કે નિશાન ટાક્યું એને કંઈ બીજું આડાવરું જોવાનું ન હોય. એક જ નિશ્ચિત પાકું કરેલું કે ઈશ્વરને પાસે પહોંચવાની ગતિ હતી. એટલે એમાં કોઈ ડર નહીં, સમાજનો પણ નહીં ને કોઈ જાનવરનો પણ નહીં. ઘટનાઓ ઘટતી હોય આપણા જીવનમાં, બનાવો બનતા હોય કે તમને એક સમય એવો હોય છે કે સુંદર કપડાં પહેરવા ગમતા હોય, તૈયાર થવું ગમતું હોય, સુંદર દેખાવું ગમતું હોય, એમાંથી અચાનક જ આ રસ્તે આવવું, એમાં કેવું લાગ્યું? એમાં એવું છે કે જો કલરના કપડાં પહેરીએ અને જાજા હણગારથી મોહ આવે. પછી મહાપુરુષોને યાદ કરીએ, મેં લોયણને યાદ કરી હતી કે એના ગુરુએ કીધું હતું કે તો પેલા તું આ પેલા કાઢ આભૂષણ તારા, રંગ રંગીલા કપડા કાઢ, પછી તું આ રસ્તે આવે, કારણ કે આમાં મોહ વધારે છે. લોયણને યાદ કરે ને મોહ કાઢ નાખ્યો, બીજું કોઈ નહીં. વાત કરી ભજનની, જંગલમાં તપ કર્યું, એમ કહેવાય કે જ્યાં ધોરા દિવસે આવતા બીક લાગે એમાં રાતવાસા કર્યા છે. તો એ ભજન કેવું ભજન હશે? ભજન બોલવું અલગ છે, સાંભળવું પણ અલગ છે, અને ભજન કરવું પણ અલગ છે. એટલે ભજન કરવાથી પ્રાપ્ત થાય છે શ્વાસાનું ભજન, સુરતા અને શબ્દ જે ગુરુજીએ આપ્યું હતું. સુરતા ને શબ્દ હારે જોડી દે ને તો પછી કોઈ. તો ગુરુજી તરીકે સ્થાન આપવું હોય તો કોને આપ્યું છે તમે? અમારા ગુરુજી આમ અત્યારે ભેગ લીધા પછી અમારા સેવા કરશનદાસ બાપુ. બરાબર. અને પેલા ગુરુ અમારા, હું નાનપણે નાની હતી ને વાત કરી ને કે આમ આઈમાં હતા, બોરદેવીના ગુરુ આવતા જુનાગઢના, એના ખોરામાં રમે ને એને મને શબ્દ આપ્યો ને એ શબ્દ મેં પકડ્યું. બેન, આપણે કેવા સમાજમાંથી આવીએ, એમાં ખાસ કરીને આજથી હું તમને 30-35 વર્ષ પહેલાંની કદાચ વાત કરતો હું, એ સમયગાળા દરમિયાન આવો કંઈ નિર્ણય લેવો એટલે માનો કે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.
તો પછી આ બધી પરિસ્થિતિનો સામનો કઈ રીતના કરવો? લોઢાના ચણા હારી પણ જે ગતિ એક ત્યાગી બને છે અને અંદરથી જે પૂર્વની ગતિનો અંજવાળું થઈ જાય છે એને કોઈ અઘરું લાગતું જ નહીં. એના માટે કોઈ અઘરું છે જ નહીં. ભક્તિ ફૂલ કરી પાંખડી પણ કીધી અને ખાંડા કરી ધારાઈ પણ કીધી છે. બિલકુલ. અને માં લીરબાઈ આમાંથી પસાર થયા. હા મોઢવાડા વાળા માં લીરબાઈ હા એ પણ આમાંથી પસાર થયા. તો એનો રસ્તો આપણે પકડી શકીએ ને. તો એ રસ્તે પકડીએ તો એને આવ્યું એ આપણે આવવાનું જ છે. તો એને યાદ કરી લેવાનું, એમાંથી પાર પડવાનું છે. ખાસ વાત માં લીરબાઈને પણ અહીંયા બેસણા છે. તમે અહીંયા બાળકોને જમાડો હો, અન્નક્ષેત્ર ચલાવો હો, એના વિશે થોડીક વાત આપણે કરશું. બાળકોને જમાડીએ, બાળકો કોઈ પણ આત્મા આવે એટલે જમાડીએ, એટલે અમે જમાડીએ અમે ન કહીએ ગયા. આ તો આપણી જે કંઈ આપણે કીધું ને કે છેલ્લા જન્મવાળું થવું હોય ને તો કંઈક કરવું પડે. બિલકુલ. પહેલાં તો આગલા આપણા કર્મ કાપવા પડે. તો આગલા કર્મ કાપવા માટે ઈશ્વરે અનેક રસ્તા આપ્યા છે. તો એક રસ્તો એ છે કે તમે સેવા અને સમરણ, સેવા અને સમરણ હારી તમે નિસ્વાર્થ સેવા કરો એટલે તમારા કર્મ કપાય. એટલે અમે એ કરીએ છીએ અત્યારે. પછી હવે અત્યારે જે મંડપનો અહીંયા પ્રોગ્રામ છે, રામદેવજી મહારાજના મંડપના ઉત્સવ છે, તેના વિશે આપણે બધાને થોડુંક વાત કરશું. રામદેવજી મહારાજની કૃપા અને એવો કોઈ આપણે આનંદથી ઉઠ્યું કે કોઈ મહાપુરુષોએ પણ અહીંયા મંડપને કરતા, તો આપણે આપણા માટે નથી કરતા, બીજા માટે કરીએ છીએ કે એને સેવા એ બાને બધું લાભ રહે બધું. અને બાપાની કૃપાએથી દોરી છોડે એવા વિસાવાડાથી દોરી છોડી અને આ 28 તારીખના સ્થાપન છે અને 4 તારીખના ખડો છે. 28/5ના સ્થાપન છે. થોડીક વાર પહેલાં અમારા આગળના એપિસોડમાં દેવા ભગતે માતાજીનો ઉલ્લેખ કર્યો છે, માતાજીએ એમના કાર્યક્રમમાં દેવા ભગતનો ઉલ્લેખ કર્યો છે. તો હવે 5 મિનિટ આપણે આ માતાજી અને દેવા ભગત બંને જે છે એમની પાસેથી થોડુંક એમનો પરિચય જે છે એ આપણે મેળવશો. અત્યારે આ પોરબંદરમાં આવેલા જે અલગધામ આશ્રમમાં માતાજીએ એમની વાતો કરી છે, એમનો પરિચય આપ્યો છે, એમના ભગવાનની નજીક આ છેલ્લો અવતાર, આ જન્મ કેમ થાય, બરાબર ને, આ છેલ્લો ધક્કો કેમ થાય, વારંવાર આ યોનિઓમાં વારંવાર આત્મા બદલવા, સોરી ખોડિયા બદલવા, એના કરતા આ જન્મ જે છે તે માણસ સફળ કરી શકે. અને ખાસ કરી અને આ એક જ અવતાર એવો હોય ઈચ્છો કરી માનવ દેહ એક જ ઈચ્છિત દેહ છે. બાકી શરીર એટલી યોનિઓમાંથી એમ કહેવાય કે દેવને દુર્લભ કીધો ને આ શરીર દેહ. તો બિલકુલ. તો તમારો એકાબીજાનો જે પરિચય છે, તમારે મળવાનું થયું છે, એની થોડીક વાતો આપણે કરશું. હવે એમાં મળવાનું એવું છે કે આજથી 6 વર્ષ તો અહીંયા થયા છે અને એ પછીના 7 થી 8 વર્ષ પહેલાંની વાત કરું એટલે 8 ને 6 કેટલા થાય? 14. આજથી 14 વર્ષ કે 15 વર્ષ પહેલાંની વાત કરું છું, જ્યારે મારો ધંધો આખો ચોપટ થઈ ગયો હતો. એટલે મને એમ વિચાર્યું કે આવરણ છે કે કારણ છે, એટલે હું પછી ઇન્ડિયા આવ્યો. પણ પછી હાલીને જતાં રસ્તામાં મારું પેનલ યાત્રા કરતાં કોઈ મને એક સાધુ મળ્યું. મેં પ્રશ્ન કર્યો, સાધુ મારી હાલે થોડાક હાલ્યા. મેં પ્રશ્ન કર્યો કે મહાત્માજી મારા ગ્રહ નબળા હશે કે પછી ભાગ્ય ફૂટેલા હશે, શું છે આ બધું, કે આવું બધું હરખો થાય ને ભાંગી પડે છે. ત્યારે મને એને કીધું હતું 2 વ્યક્તિએ કે તારા પગમાં દુનિયા નમશે. એટલે મને વિચાર બીજો આવ્યો, મારો થોડોક મગજ સ્ટ્રોંગ હતું એટલે એને કારણે. હવે તો સારું થઈ ગયું, શાંત થઈ ગયું, અંદર બધો કચરો નીકળી ગયો. તો ત્યારે એમ થઈ ગયું કે ખબર નહીં, બધું આમ કરતાં કોઈ ભાઈ યાર બસ આવું વિચાર ન કર્યો. પછી એમ થતાં એક સમય આવ્યો ને હાલીની ગયા જે સવરા મંડપની જ્યારે વાત આવી, જ્યારે એને ગુફામાં ગયો તો દુનિયાનું છેલ્લે ઘડીએ માણસ પછી આવતું હતું અને ત્યારે બાપજી અમને આ તકલીફ છે, બાપુ અમને આ તકલીફ, બાપુ અમારે ગુરુ કરવા છે. હું કે ભાઈ હું ગુરુ તો ગોતું છું, હું ખુદ ગોતું છું. અને તકલીફ આપણા જીવનના કર્મને બદલી નાખો એટલે તકલીફ થઈ જાય છે. તકલીફ તો કર્મથી છે. ભગવાને પાપ ને પુણ્ય 2 જ કર્મ મૂક્યા, ધર્મ ન અધર્મ, નીતિ ન નીતિ, સત્ય ન સત્ય. સત્ય તરફ આવી જાવ એટલે તરત સારું થઈ જાય. કાંટાવાળી કેળી આવો એટલે કાંટો લાગવાનો છે. ધંધા હારા કરો બસ. એટલે એ પ્રશ્ન થયો ને, એટલે એ સમયે મેં એમ કીધું હતું કે તારા જીવનમાં એક વ્યક્તિ આવશે. ઘર મારે લગ્ન નથી કે વ્યક્તિ કેમ આવે? ભાઈ રાણાભાઈ
માતાજીના એ રાણાભાઈ છે જીબીની ગાડી હાંકતા એ માતાજીની જે પૂર્ણ વસ્તુ છે પાછી હું પૂરી પાડી દઉં યાદ ન આવ્યું નક્કી હોય તો એ કે એને ત્યાં જીબીમાં ગાડી હાંકતા એટલે એ બાજુ ત્યાં જાતા હોવાના વાર એટલે એની માનતા કરી હે કામાઈમાનો ફોટો છે માતાજીને કે આવું તારે માતાજી કે હાલ તો હું આવું તે 4-5 જણા બાપાને બધા ગયા દર્શને ત્યાં એને બાપાનું સ્વરૂપ દેખાણું એટલે માએ કીધું કે આમાં ક્યાં રામાપીરનું છે થાન તો કે ક્યાંય નથી તો કે છે તો કે નથી તો કે છે તો કે નથી તો કે છે જુઓ ક્યાંક પણ હશે પછી 2-5 જણા એ મંદિરને પાછળ હાલ્યા હશે તો સિલ્વર કલરની અવળી મૂર્તિ હજી અંદર છે પ્રૂફ પેલી જ હતી. એ માં કદાચ ભૂલી ગયા પણ મને યાદ આવી ત્યાં એને પ્રમાણ આપ્યું બાપે આટલા ઘણા બધા ત્યાંના એ ગઢવીઓ લોકો ચારણ લોકો એ 2-2,000 વધારે માણસો હતા એને વચમાં પછી કામયમાં એ પ્રમાણ આપ્યું ત્યારથી માનો ભેળિયો આવ્યો અને એ લોકોએ પણ એવો પ્રશ્ન કર્યો નાની હતી ને મારા બાપ માનનો પેશેડ ઓઠે ફેરતી. હા પણ અમે તો હજી ખાલી વિચારથી ડગ માંડ્યો છે એ ડગ માંડવો તો કોટી જન્મ લેવા પડશે મને એવું લાગે પણ ખાલી વિચારથી એવો માંડ્યો છે સનાતન ધર્મની અંદર અલગ ધણીને દરબારમાં પીર ઓલિયાનો પંજો છે એના દરબારમાં તો આવું બધું ત્યારે અમે બાપુ પાસે ગયા હતા કે અમે નાથનું બાનું લીધું મારી પાસે નાથનું બાનું છે માતાજી પાસે મુંડમુંડા આવી ત્યારે અમને એક બાપે સંકેત કર્યો કે અહીંયાનું છે ને કેમ વચમાં આવરણ આવે આ અમારું નાથનું બાનું છે અને પછી પરબ ગયા 3 વર્ષે ત્યારે કરશનદાસ બાપુ મહાપુરુષ ઓલિયાએ મને કીધું કે તમારી ક્યારની વાટ જોવાય છે બેટા અને એ પછી એવો પણ પ્રશ્ન કર્યો કે કેટલા જન્મો પહેલાં વિખૂટા પડેલા પાછા મળતા પણ હશે ત્યારે એમ થયું કે બધું તો શું મારો નાદ કરો તો એ અકળકળા છે અકળગતિ છે અમે હજી ત્યાં તો અમારી પણ બુદ્ધિ કામ નથી કરતી ત્યાં વેદ પણ નેતિ નેતિ છે એના બુદ્ધિ પણ પર છે આપણે એક સ્વાભાવિક જે સમાજમાં આપણે રહીએ છીએ યા જે લોક આ મૃત્યુ લોકમાં આપણે રહીએ છીએ ત્યાં આવા બધા સવાલો થવાના હોય છે અને એ સવાલોના જવાબો થાય છે થાય છે. ક્યાંક આપણે આપશું ક્યાંક ભગવાન આપશે ક્યાંક એના સંકેતો આપશે સત્યમેવ પરંતુ જયતે એક વસ્તુ છે આપણે એટલું સ્વીકારશું કે વિચારો એક થાય છે જીવન જીવવા માટે જે કંઈ કરવાનું છે આ જન્મારાને સફળ કરવા માટે જે કંઈ કરવાનું છે એ રસ્તે ચાલો છો ખૂબ આગળ વધો અને ખાસ અમારે જે આમંત્રણ આપવાનું હતું યા મંડપ મહોત્સવનું આમંત્રણ આપણે બધાને આપ્યું હા આમંત્રણ આપીએ આપી દીધું ભાવિ બધાને. ભક્તો બધા પ્રેમથી આવો હા અને ખૂબ ખૂબ આનંદ કરીએ આનંદ કરીએ. અને બાપાને એક મન આરાધ કરીએ અને બસ બાપાનો મંડપ ખડો થાય એના દર્શન કરીએ અને ખૂબ ખૂબ મારો વાલો બધાને લીલા રાખે નિરોગી રાખે અને ભક્તિ ઉપર આગળ તરફ વધતા. વારે બસ આ ધરતીમાંથી તે ભાર ઓછો બસ, થાય બસ, બસ, બસ. અને ખાસ બધાયનો આગ્રહ એટલો જ હા કે આવા સત્કાર્યોમાં આપણાથી જે કાંઈ પણ થાય હા ફૂલની પાંખડી તન મન ધન કોઈ પણ રીતના આપણે એકાબીજાને મદદરૂપ થઈએ હાથનો ભાઈ એમ કહેવાય હા જી 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 એકાબીજા આ આરાધની વસ્તુ રહી ને અને કામ કરીએ અને ભગવાનની કૃપા જે છે તે આપણા ઉપર જ નહીં પણ સમગ્ર સૃષ્ટિ ઉપર કાયમી વરસતી રહે એવી માં લીરબાઈ પાસે રામદેવજી મહારાજ પાસે પ્રાર્થના કરશું તો લીરબાઈમાં અચાનક આવ્યા છે માએ અચાનક આવ્યા એને જ્યારે અહીંયા આવવાનું થાય છે ત્યારે એ આવી બોલાવી લે છે ગમે તે. અને એ જ માતાજીની કૃપા હોય છે ફરી પાછા કંઈક ને કંઈક વાતો સાથે નવા જરૂર. મુદ્દા સાથે જરૂર. જરૂરથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી જય માતાજી લીરબાઈ. જય માતાજી